हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, राधे राधे। आ छे ब्लाउज बनाववानी રીત। સૌ પ્રથમવાર જે બ્લાઉઝ બનાવતા હોય તેમને કઈ રીતે માપ લેવું, કઈ રીતે શું કરવું એના ખ્યાલ હોય તો આ વિડીયો એમના માટે છે। સૌ પ્રથમ આડી અને ઊભી એમ કોર્નરમાં લાઈન દોરી દેવી અને આ ઇંચ માપનો કોઠો છે એમને ઇંચ માપ જલ્દી સરળ પડે, જેમાં ભાગ જલ્દીથી નીકળી જાય છે। તો આ અહીંયા બીજોથી 2થી 24 સુધીના ભાગ આપેલા છે। આમાં આપણે સૌપ્રથમ 34 સાઈઝનું માપ દોરીશું અને સાઈડમાં બીજા પણ માપ લખી દેવામાં આવશે, જેથી કરીને તમે બધી જ સાઈઝના આવા બોક્સ બનાવી શકો છો। તો સૌથી પહેલાં શોલ્ડર 34નો છઠ્ઠો ભાગ આપણે 5.5 આવેલો છે, તો 5.5નું માપ લઈ લઈશું। અહીંયા મેં 5.5 ઉપર નિશાન કરી લીધું છે। એવી રીતે શોલ્ડરમાં પણ 5.5નું નિશાન અને ચેસ્ટમાં પણ 5.5નું નિશાન કરી લેવાનું છે। ત્યારબાદ ચેસ્ટનો ચોથો ભાગ લઈશું, જે ચોથો વત્તા 2 ઇંચ લેવાના છે। બ્લાઉઝની લંબાઈ લઈ લઈશું, 14 વત્તા 1 ઇંચ આવશે અને 2 ઇંચ સિલાઈ માર્જિંગ રાખીશું। હવે જેટલા નિશાન કર્યા છે તેની પર લાઈન દોરી દેવાની રહેશે। આ રીતે નીચે 2 લાઈન આવશે, જે 1 ઇંચ લંબાઈ વધારે લીધી છે તે। આ ઉપર તમે જોઈ શકો છો, શોલ્ડર આગળ એક નાનું બોક્સ બન્યું છે અને નીચેની સાઈડ મોટું બોક્સ બન્યું છે। તો આટલું જ કામ સૌ પ્રથમ કરવાનું છે કે નાનું ને મોટું બોક્સ બનાવતા શીખવાનું છે। બીજા માપ તૈયારીમાં તમે ના શીખો તો પણ ચાલે, પહેલાં બોક્સ બનાવતા આવડી જાય તો બ્લાઉઝ જલ્દી બનાવતા તમે શીખી શકો છો। ઉપર 5.5 ચારેય સાઈડ મેં 5.5નું માપ લીધું છે। આ રીતના બ્લાઉઝ અમે સીવેલા છે, કમ્પ્લીટ માપ આવી જાય છે। તમે અહીંયા શોલ્ડરમાં ક્રોસ લેવું હોય તો પણ લઈ શકો છો। ગળાની પહોળાઈ માટે 12મો ભાગ લેવાનો હોય છે, પણ એ આપણે પછીના વિડીયોમાં શીખીશું। અત્યારે હું ટેમ્પરવરી અહીંયા ગળાનો શેપ દોરી રહી છું। આ રીતે બાયના પણ શેપ આપવાના છે। અડધા ઇંચથી પણ અડધું આમ નિશાન કરીને આમ ક્રોસ લાઈન દોરીને બાયનો શેપ પણ આપી દેવાનો છે, એક પાછળનો ભાગ અને એક આગળનો ભાગ। તો આ રીતે બોક્સ આપણું તૈયાર થઈ ગયું છે। અહીંયા પાછળના ગળાનો પણ આ રીતે આપણે શેપ આપી દઈશું। પાછળનું ગળું પાછળના ભાગમાં દોરવાનું, આગળનું ગળું આગળના ભાગમાં। પણ અહીંયા બંને ગળા દર્શાવ્યા છે એક જ કોઠામાં। તમે આવા 2 અલગ અલગ કોઠા પણ લઈ શકો છો। પેપર કટિંગમાં 2 પેપર રાખીને બંને કોઠા એક સાથે પણ કટિંગ કરી શકો છો। હવે આ માપ અલગ અલગ બોક્સ બનાવવા માટે અલગ અલગ માપ અહીંયા લખીશું। જે આપણે 5.5 માપ લીધું છે, તો એ આપણે 34 સાઈઝ માટે હતું, પણ 28ની સાઈઝ તમારે હોય તો ઉપરનું નાનું બોક્સ કેટલા સાઈઝનું રાખવાનું। તો તમારી ચેસ્ટ 28 હોય તો આપણે 4.5 અથવા 4.25 જેટલું માપ લેવાનું છે। તમારું માપ 29 હોય તો 4.75 બોક્સ લેવાનું છે, જેને આપણે શોલ્ડર અને બગલનું માપ પણ કહીશું। એવી જ રીતે અહીંયા 32 હોય તો 5.5, 30 હોય તો 5, આવી રીતે 33 હોય તો 5.5, આવી રીતે 35 હોય તો 5.75, 36 હોય તો 6, 37 હોય તો 6.3, 38 હોય તો 6.5, એવી રીતે 35 સાઈઝનું આપણું બ્લાઉઝ હોય તો પણ 6.5 આવે છે। 35, 39 છે। એ રીતે 42 સુધીના ચેસ્ટનું માપ લખેલું છે। તો
એનું બોક્સ જો જે 42 સાઇઝ હોય તો આપણે અહીંયા જે નાનું બોક્સ છે એ 7 ઇંચનું રાખવાનું, ચારે તરફ માપ એ રીતે માપ લીધું છે. 41 હોય તો 6.75 આપેલું છે. હવે આ રીતે નંબર આપી દઈશું. નાના બોક્સ માટે આપણે છઠ્ઠા ભાગનો ઉપયોગ કરીએ તો ચેસ્ટને 6 ભાગથી ડિવાઈડ કરવાના રહેશે. અને હવે મોટા બોક્સ માટે આપણે ચેસ્ટને 4થી ડિવાઈડ કરવાના રહેશે. તો બાજુમાં મેં બધા છઠ્ઠા ભાગ દર્શાવ્યા છે અને આની બાજુમાં આપણે ચોથો ભાગ દર્શાવીશું. ચેસ્ટ પ્રમાણે પહેલાં સૌપ્રથમ ચેસ્ટનું માપ લખી રહીશું અને બાજુમાં એનો ચોથો ભાગ. તો આ રીતે 28થી 42 સુધીના બધા જ ચેસ્ટના 4 ભાગથી ડિવાઈડ કરેલા માપ લખેલા છે. તો તમે આ રીતે જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.